પધારો પધારો મારા નાનો ભાવ પધારો આ નર બનતાઓને જોતા મારી સાચી ગસ ગસ ખુલે છે હઠીલાના આમંત્રણ કાઠિયાવાડના અનેક લોકો ભેળા થયા છે કોને સમરું ને કોને વીરતાઓ હા આ કાઠિયાવાડની ભૂમિ એટલે વીરોની ભૂમિ છે તમને આમંત્રણને બોલાવવાનું કારણ ખાલી એક કે આ વાતાવરણને રાજકીય રંગ લાગ્યો છે પાણી તો ફૂટ તો એટલે આવ્યો છે કે પાણી ગળા સુધી પહોંચે અરે ગોવિંદરાજ તમે અમારી પાસે શું અપેક્ષા રાખવા માંગો છો? અરે વેચી બાપુની વાતથી હું બિલકુલ સહમત છું કે હથીલાના આંગણે સૌ રાજપૂત ભેગા મળી અને બાપુએ ગજબનું કામ કર્યું છે. અરે મનોહરભા વાતને હળવી ન લાવો એકાબીજી મસ્કરી કરવા આયા ભેગા નથી આ તો ખાંડાના ફેલ છે મનોહરભા. હા જયપુરજી અને રણજી ઝાલા તમે મારી આબરૂ વધારી ખૂબ ખૂબ કોને ગમ્યું પણ ભીમજી ગોવિંદ આપણા મનમાં શી વાત ગોળાય છે. આ મનોજી બાપુ આ કાઠિયાવાડનો મોહમ્મદ સુબો મોહમ્મદ બેગડો કટ્ટરપંથી થઈ ગયો છે. સારા માણસો નરસિંહ માણસોનો કટ્ટરપંથી થઈ ગયો છે અને તેની સત્તાના જોરે તે આપણો ધર્મ પ્રધ્વંસ કરી રહ્યો છે. અરે બાપુ એમ ન માને તો સૌ રાજપૂત ભેગા મળી અને બેગડાને લગામ લગાવીએ. હું તમારી વાતથી સહેમત નથી જયપાલબા. આપણે અહીં ઉપસ્થિત થયેલ બધી નાની નાની રિયાસતો છે અને બેગડાના બળને લગામ લગાવી એ કોઈ નાની માના ખ્યાલ નથી. અરે પરમારભા આ તો તે ટૂંકો વિચાર કર્યો કહેવાય. જે સાથે આવે એ શૂરવીર કહેવાય. સાથે તો ગામની ઘાસર બનાવે તો શું આપણે એને સાથે જઈશું? અરે ભાઈ મનોહરભા જયપાલભા વાતને અળવી લો બેગડાની સાથે બાદ ભીડવાની વાત છે. હું તમને સાચી વાત કહું ઝાલા. આપણે બેગડાના બળને માપવામાં ભૂલ ના કરતા. પરમારો અને મકવાણા સોલંકી અને વાળા બધા સાથે મળીને આપણે સોમેશ્વર દેવને સમરીએ. ન્યાયવળી સૂર્યવંશી કહે છે કે અમે ચંદ્રવંશીનો સાથ નહીં દઈએ. સૂર્યવંશી છે સાડી 17 વાર છે એટલે જ કહી છે આ વાળાએ રે લીધે તો નહીં છે. વાવાએ કોને કહો ઝાલા? ભીમજી ગોવિંદ અમને એટલા માટે જ આમંત્રણ આપવામાં આવ્યું હતું કે અમારી પગની પેઢીએ બેઠેલા અમને સલાહ આપે છે. શાંત રહો મારા મહાનુભાવો, શાંત રહો. આયા તો ભીમજી ગોવિંદનું થાના કાઢવું આવે નકર તો તમારા માથા ધૂળમાં રઝળતા હોય. શાંત રહો મારા મહાનુભાવો, શાંત રહો. બચાવો બાસા બચાવો. શું થયું બેટા? અસુર ખાન બેટા કેમ ગભરાય છે? ગભરાવું છું એટલા માટે અસુર ખાનને મને કેદ કરી દીધી. મેં વાત સાંભળી છે અસુર ખાન કે માનવતીઓ છે. હા બેટા
છેતી વાત સાંભળી છે મજા જ નહીં મારી પાસે આવી જા ખબરદાર ત્યાં જ ઉભો રહેજે કારણ જો એક ડગલો આગળ વધ્યો છો તો એનું પરિણામ સારું નહીં આવે જોઉં છું હવે તને કોણ બચાવે છે ખબરદાર જો એક ડગલો પણ આગળ વધ્યો છો ને. જોઉં છું તને કોણ બચાવે છે હર મહાદેવ સારું થયું બેટા વીર અમેરજી સારું થયું એક બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય ને રાજપૂતનો દીકરો કેમ ચૂપ રહે આજે આપણા ઈષ્ટ દેવ સોમનાથની આબરૂ લૂંટાવા માટે મોહમ્મદ ફેલાવતો બેગડો આજ સોમૈયાને લૂંટવા નીકળ્યો છે અને કાઠિયાવાડના કાઠીઓ કુસુમના કસુંબા પીને બેસી રહ્યા છે તો આપણા વંશની અંદર એવો કોઈ મર્દ છે કે જે સોમનાથની સખાતે જાય અરે સોમનાથ મહાદેવના સોગંદ હું હઠીલાનો હમીર ગોહેલ મને મારી માના કસુમેલ ધાવણના સોગંદ આજ પછી આ મારી તલવાર મુગલોની ફૌજ પર વીજળી બનીને તાકાત છે અને એના નાપાક ઈરાદાને અત્યાચારી મુગલ સામ્રાજ્યને કાયમના માટે અરબી સમુદ્રમાં વિસ્તરિત કરી અને સંપૂર્ણ હિન્દુ રાષ્ટ્રની ધજા દાદા સોમનાથના શિખર ઉપર લહેરાવીશ. અરે એના માટે હું હમીર ગોહેલ દાદા સોમનાથના શરણોમાં મારું માથું દેતા અને કમળ પૂજા કરતા પણ અટકાશ નહીં. અરે ભલે કોઈ આવે ન હોય મારી સાથે પણ હું જઈશ દાદા સોમનાથની સખાતે. હર હર મહાદેવ હર હર મહાદેવ. નષ્ટ કરવા સોરઠ નષ્ટ કરવા ઉતરી પડ્યા છે સોરઠની ધરતીને ધમરોમાં હમીરી ગોહિલ હમીરજીઓ ના ઘોડા ઉમટી પડ્યા છે નાત જાત ભેદભાવ ભૂલી નાના મોટા ભાઈઓ ભૂલી નીકળ્યા છે પ્રભુ બહાદુરો હે વીરો હે બહાદુરો આવો કોઈ આવું નહીં થોડી જ વાત જાગા લાગે છે કે આપણે કાઠિયાવાડનું ખમીર હવે ખોટવા માંડ્યું છે. સોમનાથની સખાતે હવે આપણે જઈએ જવું પડશે. બોલ ચાલો. ના હમીરબા ના અમે તમારી સાથે આવીશું આ જાડેજા આ ધરતીનું ધાન થયા છે વાહ. આ ભવાનીના સોગંદ ખાઈને કહું છું જ્યાં સુધી અમારામાં પ્રાણ છે હર હર મહાદેવ હા અમીશભાઈ તો હું તમારી સાથે જ છું. ત્યાં સુધી વાહ અદ્ભુત છે. જાણું છું કે આ તીરકાંઠા ઉપર તમે જેલ લગાવેલું છે એક જ ઝાટકે સામેવાળાને મારી નાખો છો પણ જો તમારી આ કળાનો તમે યોગ્ય ઉપયોગ કરો ને તો દાદા સોમનાથના આશીર્વાદ મળે. પણ ભાઈ મારી વાત સાચી છે. અમીરેલા જંગલના જીવ રાઠોડની શું જાણીએ પણ એટલું તો જાણો છો ને કે યાસીન ખાન આખા હિન્દુસ્તાનનું અપમાન કરવા ચાલી નીકળ્યો છે. દાદા સોમનાથને નાબૂદ કરવા નીકળ્યો છે અને દાદા સોમનાથની સખાતે જનાને તમે તીરકાંઠાની વાત કરો છો વિદ્વાની. માફ કરો ભાઈ એ તો તમે મને કહો તમે ક્યાંથી આવો ને ક્યાં જાઓ છો? અરે નામ છે અમીર ગોહેલ અખિલના ધણી ભીમજી ગોહેલનો નાનો દીકરો અને જાઉં છું સોમનાથની સખાતે. ગુજરાત મારી ભૂલ થઈ અલ્લાહ હત્તર હેઠળ મેળો અને મહેમાન માટે સગવડતા કરો. આજ આપણે આંગણે વીર મહેમાન આવ્યા છે. આવો અવસર ફરીથી નહીં આવે. ગુજરાત તમને ભાઈને મારી સાચી ગજ બોલે છે પણ ભાઈ અમીર હવે તું એકલો નહીં હું ને મારા બધા વિરોધો તારી સાથે થઈ પણ ભાઈ મને એક વાતની ચિંતા છે. બોલો બોલો હસકાશો નહીં. ગુજરાત તમને વચન આપશો? અરે વચન ને ટકાર અમને અમારી ગઢસીમાં જ પાવામાં આવે છે પણ વેગડાજી એવું વેણ માંગજો કે આ જીવતના 4 સોગડિયામાં પૂરું થાય. જો અધૂરું રહેશે ને તો મને મારી રાજપૂતાની કલંક લાગશે. તે મને રાજપૂતે વચન આપ્યું હતું કે તેમની દીકરી વીર રાજપૂત સાથે પરણાવીશ તો મારી દીકરીનો હાથ તમારા હાથમાં આપવા માંગુ છું. અરે હું પણ એક ગોહિલનો દીકરો છું. મેં પણ એક ભરતિયાણીને વચન આપ્યું
આપેલું છે કે શિવરાતના મેળામાં મળશું, પણ અફસોસ મારા નસીબમાં જે થયું માન્યું છે એ જ થશે. ગગડાજી, હું તમારું વેણ નહીં ઉઠાવું. મોતની મુસાફરી લગનના તોરણે અમીથી, મોતની મુસાફરી લગનના તોરણે અમીથી મધ્ય વેળાએ રેપણ આપેલું વચન આજ હું પૂરું પાડું છું બાપ. એમની રાજપૂત કન્યાનું દાન આપું છું જમાઈ રાજ. અરે ભેરુડાઓ, મારી દીકરીને હીરના ઘડિયા લગન લેવાના છે, એટલે તમે બધા મારી મોજમાં તમારો હરખ ભેવો. અરે જવાનીઓ, એ શરણાઈ બોલાવો કે જોગી જગત રોડવા માંગે તો મારી દીકરી હિરણને બોલાવો. અરે વીરા, અરે ગોવિંદ, તમે અરે તમે હું એક જાય ઓળખો છો? હા બાપુ, બહુ સારી રીતે આ એ જ ગોયલરાજ છે જેને મને યાસીન ખાનના પંજામાંથી છોડાવી હતી. પણ ગોયલરાજ, તમે તો શિવરાતના મેળામાં આવવાના હતા ને? આવવાનો હતો, પણ શિવજીએ વેલા કે મોકલ્યું એટલે વેલા આવી ગયો. હા, તમને ને હીરાને ભોળા હાથે ભેગા કર્યા છે, તો આવો એનો સંકેત વધાવીએ.
હમીરબા હા આશિક ખાન અને એની ફોજે સોમનાથ પર હુમલો કર્યો છે. રાખજો ગોવિંદરાજ. આજની આ રાત આવતીકાલે આપની સામે આડા હાથ દઈને નહીં ઊભી રહે. કારણ કે હું જાણું છું કે પત્નીનું સર્વે સુખ પતિની સાથે જ સંકળાયેલું હોય છે. પણ તમારા વટ વસનની યાત્રામાં હું કદાપી વિઘ્ન નહીં લાવું ગોવિંદરાજ. ઘણા લગ્નની ખાતરી છે ગુરાજી, એટલે જ તો આ ભગવાન ભોળાનાથે આ ચાર છોકરીયા લૂંટ્યા છે. અરે ગોવિંદરાજ, એમ સમજો કે સોમનાથની સખાતે જાતા આ સેલો અને પેલો વિહામો છે તમારો. અને આ જમાનામાં પાછો નહીં આવો તો તમારા નામનો સુંડો ફેરી જન્મ સુધી હું અહીં જ બેઠી રહીશ. ધન્ય છે સોરઠિયાણી, ધન્ય છે. હિંડલો પેરું સુંડલો જીનેરી અખિયા લાલ. અરે હિંડલો પેરું સુંડલો જીનેરી અખિયા લાલ. ઘડી બે ઘડી સુહાગણી રહું મારો મનખ્યો આપો લ્યાલ. ક્યાં તો મારજો અને ક્યાં તો મારજો પીયું પીઠને દેશોના લગામ. મારી સૈયરું મેણા મારશે આ તો નમણી નરની નાર. ભલે સોરઠિયાણી ભલે, તો જો જય સોમનાથ. હર હર મહાદેવ. किस बात में हंस रहे हो यार साकिर खान? अरे यासीन खान, आ केड़ीओનું ભટક હાથી સામે લડવા નીકળ્યો એની કઈ ઈચ્છા? કેટલા માણસો છે? હશે 7-8. લાગે છે કે આપણે સુલતાન સલામતને જાણ કરવી પડશે. અરે કેડીઓને મારવા હાથીની શું જરૂર છે યાસીન ખાન? એના માટે આપણે જ કાફી છીએ. તો રાતે સુધી વખતે જ હુમલો કરશું, કારણ કે એ તો આપણી નાજાયજ આદત છે. આપણે ઉતારાના વિષ્ણુનો ઘા કરીને વયા ગયા. જાલા ઊભા થાવ, તલવાર ઊંચી કરી અને વીરને માન આપ. આ તો મારો બનાવનો છે. જો શોખ સી વાતનો? અરે કાયર નોટ્યો આપણા ભીરુડાને, અરે કાયર નથી એટલે જ તો આપણે આજે આ રહેતા રહ્યા છે. અરે આપણા ભીરુડાઓ મર્દ છે એટલે આપણે આજે રહેતા રહ્યા છે. એને કાયર નોટ્યો. અરે અનિલભાઈ, હવે શું કરશું? જાગરા, તું પણ આમ આવી ગયો. ભાવી માના વેણ ખાતર આપણે આ હકીલાની ધરતી મૂકી. તારે કેટલા હતા આપણે દે, અને અત્યારે ચારે 400 ને બરાબર છે. હું પણ આમ નથી આવ્યો અને હું તે વિચારે ભૂલી ગયો હતો કે આપણને કેસરિયા કરી અને એક અભિનય સાથે ખોલ દીધા. એ બધા ભેરોડા આપણને મેકીને ભાગી ગયા. અરે નાગરા, આવું નહીં બોલ. એ બધાએ તો આપણે હારે જીવવા મરવાના કોલ લીધા છે. એને આ દરિયો જો આ ધૂંધવાટા કરી રહ્યો છે અને આપણે પુકારી રહ્યો છે. આ તમારો કસુબી રંગ એ મારા રંગમાં ભેળવી ગયો અને એ આખો દરિયાને કસુબર બનાવી ગયો અને પછી તમે કીધા કરો તમારા કસુબર.
अरे पूरी पलटन आएगी ना तो हमारा सैन्य बहुत बड़ा है जाके रोम को हिंदुओं को अरे देख के हम इस्लाम पे इतना बैठे